મહાદેવર મારું નામ છે ભવ્ય પ્રવીણભાઈ જોશી. પ્રવીણભાઈ જોશી મારા પપ્પા છે. મહારાજનો દીકરો છું. મંદિરના પૂજારી અમે છીએ. અને આજે આ અમી પાર્કમાં શાંતાબેન મનસુખલાલ ટંકારિયાના ઘરે બહેનો દ્વારા પરસોત્તમ માસ વ્રત અનુસારે સુંદર મજાનું સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયેલું છે. અને આ કથાનો લાભ બધા ગોપીઓએ મળીને જાતે મળીને કથા વાંચી છે. અને સુંદર મજાનું નાનું એવું આયોજન કર્યું છે. અને યથાશક્તિ બધા ગોપીઓએ સેવાભાવ આખો મહિનો પરસોત્તમ માસનું જે મહત્ત્વ છે એ મહત્ત્વને અહીંયા સાક્ષાત્કાર કર્યું છે. અને યથાશક્તિ કાઠા ગોરની પૂજા કરી છે તથા યથાશક્તિ સત્યનારાયણ ભગવાનનું પરસોત્તમ ભગવાન સ્વરૂપનું પૂજન અર્ચન અને ભાવ સહિત બધાએ આયોજન સરસ મજાનું કરેલું છે. અને આવું ને આવું પ્રેરણા બધાને મળતી રહે અને આવું ને આવું દર વખતે પૂજન કરતા રહે, શ્રદ્ધા બની રહે એવા બધાય ભગવાન પરસોત્તમના બધાને આશીર્વાદ છે. મહાદેવ મહાદેવ. મારું નામ બીના રાજુભાઈ શાહ. અમી પાર્ક સોસાયટીમાં અમે ધાર્મિક પ્રોગ્રામ આખો મહિનો પરસોત્તમ મહિનામાં બહુ સરસ કર્યો. એ ધાર્મિક પ્રોગ્રામમાં અમે લોકો રેસકોર્સ વનભોજન કરવા ગયા, ત્રંબા ત્રિવેણી સંગમ નાહવા ગયા અને આખો મહિનો બિપિનભાઈના ઘરમાં ખૂબ જ ધામધૂમથી ગોરમાને પૂજ્યા. આજે લાસ્ટ ડે અમે લોકોએ સત્યનારાયણની કથા તેમજ ગોરમાનું પૂજન અર્ચન કર્યું અને ખૂબ જ સરસ રીતે આખો મહિનો ધાર્મિક કાર્ય કર્યા છે. બને તેટલું બ્રાહ્મણને બધું પૂનદાન કરેલું છે. વસ્ત્રદાન કર્યું, પૂનદાન કર્યું અને આજે ગોરમાનું વિસર્જન કરવા અમે લોકો જઈ રહ્યા છે. પણ આજ અમને એવું લાગે છે કે આખો મહિનો ક્યાં પૂરો થઈ ગયો એ ખબર નથી. કાલે જ્યોતિબેનના ઘરે આવીને શું કહીશું અમે લોકો કે જ્યોતિબેન હવે ગોરમાને ક્યારે પૂછશું આપણે? જલ્દી 3 વર્ષ પૂરા થાય, પાછો પરસોત્તમ મહિનો આવે અને શાંતાબેનના ઘરમાં અમે લોકો જલ્દી ગોરમાને લાવીએ અને પૂજન અર્ચન કરી ગોપીઓ બધા સાથે મળી અને પાછો ધામધૂમથી મહિનો પૂર્ણ કરીએ. એ જ પ્રભુ પાસે પ્રાર્થના.